નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 ભાગ નંબર 1 અને પાઠ નંબર છે 4। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 7 સુધીના પ્રશ્નો જોયા હતા। આજના વિડીયોમાં 8મો પ્રશ્ન જોશું। 8મો પ્રશ્ન છે, કાચની બરણીમાં અથાણાં ભરતા પહેલાં તેને શા માટે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે? તો જવાબ છે, કારણ કે તેમાં રહેલો ભેજ સૂર્યપ્રકાશની ગરમીથી સુકાઈ જાય। વળી સૂર્યપ્રકાશમાં બરણી જીવાણુ મુક્ત બને, તેથી તેને સૂકવવામાં આવે છે। પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તો પહેલો છે, માછડો બનાવવા બંને ભાઈઓએ બજારમાંથી શું શું લાવ્યા? તો માછડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી વાડના ઝાડના પાંદડાની વણેલી ચટાઈ, નીલગિરી ઝાડના થાંભલા અને નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ લાવ્યા। પછી ખોરાકનો બગાડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। તો જમતી વખતે થાળીમાં ભોજન વધુ પ્રમાણમાં લઈને ભોજન એઠું છોડી કચરાપેટીમાં નાખવું, જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભોજન બનાવવું અને વધેલું ભોજન ફેંકી દેવું, આ બધી બાબતો ખોરાકનો બગાડ સૂચવે છે। 3 નંબર, ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો પહેલું, પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો છે, તેની તારીખ અને વર્ષ। વસ્તુની કિંમત, પેકેટની વસ્તુ કે પદાર્થ ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય છે, તેની તારીખ અને વર્ષ। પેકેટ પર વસ્તુ કે પદાર્થના વજનની વિગત, પેકેટની વસ્તુ કે પદાર્થ બનાવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તે વિગત। આગળ છે, જ્યારે તમે બજારમાંથી કંઈક ખરીદો છો ત્યારે પેકેટ પર તમને શું શું વાંચવું જોઈએ? તો મારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો નીચેની બાબતો પેકેટ પર જોવી જરૂરી છે। પેકેટની વસ્તુ ક્યારે બની છે તે તારીખ કે માસ અને વર્ષ। વસ્તુની કિંમત, વસ્તુનું કુલ વજન, વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય તેની તારીખ, માસ અને વર્ષ। વસ્તુ કયા કયા પદાર્થોથી બનેલી છે, ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ। આગળ છે, એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે। તો ગરમી અને વરસાદની ઋતુમાં ખોરાક જલ્દી બગડી જાય છે। ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે। ભોજન ઢાંકીને ઠંડા વાતાવરણમાં રાખવામાં ન આવે તો તે બગડી જાય છે। ઉનાળામાં શાકભાજી ગરમીને લીધે બગડી જાય છે। અનાજ અને કઠોળ ચોમાસામાં જલ્દી બગડી જાય છે। આગળનો પ્રશ્ન છે, તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાંની યાદી બનાવો। તો મારી જાણકારી મુજબના અથાણાંની યાદીમાં કેરીનું અથાણું, ગાજરનું અથાણું, ગુંદાનું અથાણું, લસણનું અથાણું, લીંબુનું અથાણું, આમળાનું અથાણું, મરચાંનું અથાણું, મિક્સ શાકભાજીનું અથાણું, ચણા મેથીનું અથાણું। 7 નંબરનો પ્રશ્ન છે, શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણાં બને છે? કયા પ્રકારના અથાણાં બને છે કે કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી બનાવતા શીખ્યા? મારા ઘરમાં કેરી, ગુંદા, આમળાના અથાણાં બને છે। આ અથાણાં મારા મમ્મી બનાવે છે। તેઓ તેના મમ્મી એટલે કે મારા નાની પાસેથી શીખ્યા।